કોઈ પણ દેશને સમજવો હોય તો એનો નકશો ખોલીને જોવો જોઈએ. એની દરેક રેખા, દરેક નદી અને દરેક પર્વત એની પોતાની એક અલગ જ કહાણી કહે છે. તો ચાલો આજે આપણે ભારતના નકશાના પાના ઉથલાવીએ અને તેની આ અદ્ભુત ભૌગોલિક ગાથાને નજીકથી સમજીએ. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. પહેલા એ જાણીશું કે દેશના નામ પાછળનો ઇતિહાસ શું છે. પછી એ સમજીશું કે આ જમીનનો જન્મ કેવી રીતે થયો, દુનિયાના નકશા પર એનું સ્થાન ક્યાં છે, એનું કદ અને વિસ્તાર કેટલો છે, અને છેલ્લે એની સરહદો અને પડોશીઓ કોણ છે. તો ચાલો આપણી વાતની શરૂઆત એકદમ મૂળભૂત પણ સૌથી રસપ્રદ સવાલથી કરીએ. આ દેશને ભારત અને ઇન્ડિયા આ 2 નામ કઈ રીતે મળ્યા? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? અને એનો જવાબ શોધવા માટે આપણે ઇતિહાસ અને ભાષાની ઊંડી ગલીઓમાં જવું પડશે. કારણ કે આ બંને નામો માત્ર શબ્દો નથી, પણ દેશના 2 અલગ-અલગ સાંસ્કૃતિક વારસાના પ્રતીક છે. તો વાત એમ છે કે આ બંને નામોના મૂળ બહુ પ્રાચીન છે. ઇન્ડિયા શબ્દ આવ્યો છે સિંધુ નદી પરથી. હજારો વર્ષો પહેલાં જ્યારે પ્રાચીન ઈરાનીઓ અને ગ્રીક લોકો અહીં આવ્યા ત્યારે તેઓ સિંધુને ઇન્ડસ કહેતા હતા અને એના પરથી જ ઇન્ડિયા નામ પ્રચલિત થયું. બીજી બાજુ ભારત નામનો સંબંધ વૈદિક કાળના એક શક્તિશાળી કબીલા ભરત કુળ સાથે જોડાયેલો છે. આમ બંને નામો દેશના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે. ચલો, નામોની વાત તો થઈ ગઈ, પણ હવે એ સવાલ થાય કે જે જમીનને આપણે ભારત કહીએ છીએ એ જમીન પોતે કેવી રીતે અસ્તિત્વમાં આવી? આ કહાણી જાણવા માટે આપણે લાખો કરોડો વર્ષ પાછળ જવું પડશે. જરા કલ્પના કરો, આજથી કરોડો વર્ષો પહેલાંની વાત છે. ત્યારે દુનિયાનો નકશો અત્યારે જેવો છે એવો બિલકુલ નહોતો. ખંડો અલગ જગ્યાએ હતા અને આપણો ભારતીય ઉપખંડ એક વિશાળ સુપરકોન્ટિનેન્ટ એટલે કે મહાખંડનો હિસ્સો હતો. એ વિશાળ જમીનના ટુકડાને વૈજ્ઞાનિકો ગોંડવાના લેન્ડ કહે છે. અને આપણી જે ભારતીય જમીન છે એટલે કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ આ જ ગોંડવાના લેન્ડનો એક હિસ્સો હતી. પણ પછી પૃથ્વીના પેટાળમાં જબરદસ્ત હલચલ થઈ, જેના કારણે આ મહાખંડ તૂટવા લાગ્યો અને આપણી ભારતીય પ્લેટે ઉત્તર દિશા તરફ એક લાંબી સફર શરૂ કરી. અને આ સફરના અંતે જે થવાનું હતું એ પૃથ્વીના ઇતિહાસની સૌથી મોટી અને શક્તિશાળી ઘટનાઓમાંથી એક હતી. એક એવી ટક્કર જેણે દુનિયાનો ચહેરો જ બદલી નાખ્યો. તો થયું એવું કે લાખો વર્ષો સુધી ઉત્તર તરફ સરક્યા પછી આ ભારતીય પ્લેટ છેવટે યુરેશિયન પ્લેટ સાથે જોરથી અથડાઈ. વિચારો, એ ટક્કર એટલી જોરદાર હતી કે બંને પ્લેટ વચ્ચે રહેલો ટેથીસ નામનો સમુદ્ર દબાઈ ગયો અને એની જમીન ઉપર ઊંચકાઈને દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલય બની ગઈ. આ ટક્કરે માત્ર પહાડો જ નહીં પણ હિમાલયની દક્ષિણમાં એક મોટી ખીણ પણ બનાવી, જે સમય જતાં નદીઓના કાંપથી ભરાઈ અને આજે આપણે જેને ઉત્તરના ફળદ્રુપ મેદાનો કહીએ છીએ એ બન્યા. તો આ ભૌગોલિક ઘટનાએ ભારતને એનો આધુનિક આકાર આપ્યો. તો હવે ચાલો જોઈએ કે આજના વિશ્વના નકશા પર ભારત બરાબર ક્યાં આવેલું છે. દુનિયાના ગ્લોબ પર ભારતનું ચોક્કસ સરનામું શું છે? વેલ, એ સંપૂર્ણપણે ઉત્તરી ગોળાર્ધમાં છે, એટલે કે વિષુવવૃત્તની ઉત્તરમાં. જો આંકડામાં વાત કરીએ તો એનું સ્થાન 8 ડિગ્રી 4 મિનિટથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે છે. આ જ આંકડા ભારતની આબોહવા અને ઋતુઓ નક્કી કરે છે. તો જગ્યા તો ખબર પડી ગઈ, પણ સવાલ એ છે કે આ દેશ ખરેખર કેટલો વિશાળ છે. ચાલો એના કદ અને વિસ્તાર પર એક નજર કરીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે. 7મો. રશિયા, કેનેડા, ચીન, અમેરિકા, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. બસ એના પછી તરત જ ભારતનો નંબર આવે છે. આ જ બતાવે છે કે આપણો દેશ કેટલો વિશાળ છે. પણ મજાની વાત એ છે કે આટલો મોટો હોવા છતાં દુનિયાની કુલ જમીનનો ફક્ત 2.42% હિસ્સો જ ભારત પાસે છે. એટલે કે જમીનનો નાનકડો ટુકડો, પણ એના પર દુનિયાની લગભગ 18% વસ્તી રહે છે. આ જ તો ભારતની ખાસિયત છે. અને જો દેશની લંબાઈ પહોળાઈની વાત કરીએ તો ઉત્તરમાં છેક લદ્દાખથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધીનું અંતર છે લગભગ 3214 કિલોમીટર. અને પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાત સુધીની પહોળાઈ છે લગભગ 2933 કિલોમીટર. ખરેખર વિશાળ. હવે વાત કરીએ સરહદોની. ભારતની જમીની સરહદ છે લગભગ 15200 કિલોમીટર. વિચારો કેટલું લાંબુ અંતર હશે. અને એની સાથે સાથે ટાપુઓને પણ ગણી લઈએ તો
7,500 કિલોમીટરથી પણ લાંબો દરિયા કિનારો છે. આ જ કારણ છે કે ભારતની દરિયાઈ તાકાત પણ ઘણી મહત્વની છે. તો આટલી લાંબી સરહદો છે તો પછી પાડોશીઓ પણ હશે જ, ખરું ને? ચાલો હવે એમના વિશે જાણીએ. ભારતની જમીની સરહદ કુલ 7 દેશોને અડે છે. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે ઘણા લોકોને લાગે છે કે આપણી સૌથી લાંબી સરહદ પાકિસ્તાન કે ચીન સાથે હશે. પણ ના, આપણી સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે છે, જે 4,000 કિલોમીટરથી પણ વધુ છે. અને સૌથી ટૂંકી એ છે અફઘાનિસ્તાન સાથે, ફક્ત 106 કિલોમીટર. આમાંની કેટલીક સરહદોના તો પોતાના ખાસ નામ પણ છે, જે ઇતિહાસની યાદ અપાવે છે. જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રેખાને રેડ ક્લિફ લાઇન કહેવાય છે. ચીન સાથેની સરહદને મેકમોહન લાઇન અને અફઘાનિસ્તાન સાથેની ઐતિહાસિક સરહદને ડુરાન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. અને હવે છેલ્લે ચાલો ભારતના ચારે ખૂણાઓને સ્પર્શ કરી લઈએ. દેશનો સૌથી ઉત્તરનો છેડો એટલે લદ્દાખમાં આવેલું ઇન્દિરા કોલ, સૌથી દક્ષિણનો છેડો એટલે આંદામાન નિકોબારમાં આવેલું ઇન્દિરા પોઈન્ટ, સૌથી પૂર્વનો છેડો એટલે અરુણાચલ પ્રદેશનું કિબીથુ અને સૌથી પશ્ચિમનો છેડો એટલે ગુજરાતનું ગુહાર મોતી. આ 4 બિંદુઓ મળીને ભારતની ભૌગોલિક સીમા પૂરી કરે છે. તો આખી વાતનો સાર શું છે? આપણે જોયું કે ભારત એક એવો દેશ છે જેના 2 ઐતિહાસિક નામ છે, જેની જમીન કરોડો વર્ષ પહેલાં એક જબરદસ્ત ભૌગોલિક ટક્કરથી બની હતી, જે દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે અને જેની સરહદો હજારો કિલોમીટરમાં ફેલાયેલી છે. પણ આ બધા ભૌગોલિક આંકડાઓથી પણ વધારે મહત્વની વાત એ છે કે આ બધું એક રાષ્ટ્રની ઓળખ પર કેવી અસર કરતું હશે. આટલી વિશાળ અને આટલી વૈવિધ્યસભર ભૂગોળ કોઈ દેશના લોકો તેમની સંસ્કૃતિ અને તેમના ઇતિહાસને કેવી રીતે ઘડતી હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે.